ભરૂચમાં અત્યંત ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાઓનું પાવન સલીલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 10 દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલા દશામાની મૂર્તિનું રાત્રિ 12 વાગ્યે આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતા ઘાટ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરા વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને માત્ર દશામાની મૂર્તિનું જ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। આ તરફ જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે પણ પાવન સલીલામાં નર્મદાના દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। ભારે હૈયે ભક્તોએ દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે।